नमस्कार, मैं आस्था पांडे और आप देख रहे हैं सी न्यूज़ भारत और रुक करेंगे खास खबर की ओर। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षा बोर्ड द्वारा घोषित कक्षा 10 एसएससी परीक्षा परिणाम में नर्मदा जिले ने शानदार प्रदर्शन करते हुए 90.85% परिणाम हासिल कर राज्य में पहला स्थान प्राप्त किया है। इस ऐतिहासिक उपलब्धि के बाद जिले भर में विद्यार्थियों, अभिभावकों और शिक्षकों के बीच खुशी की लहर दौड़ गई है। स्कूलों में जश्न का माहौल देखने को मिला, जहां छात्र एक दूसरे को बधाई देते हुए नजर आए। इस वर्ष राजपीपला की जय अम्बे स्कूल की एक छात्रा ने भी उल्लेखनीय सफलता हासिल की है। छात्रा ने सेंटर लेवल पर पहला स्थान और पूरे गुजरात में दूसरे स्थान प्राप्त कर नर्मदा जिले का नाम रोशन किया है। परिणाम घोषित होते ही जय अम्बे स्कूल में उत्सव जैसा माहौल बन गया। शिक्षकों और स्कूल प्रबंधन ने विद्यार्थियों को मिठाई खिलाकर उनकी सफलता का जश्न मनाया। शिक्षा क्षेत्र में लगातार प्रगति कर रहे नर्मदा जिले की ये उपलब्धि जिले की शिक्षण व्यवस्था और मेहनत का परिणाम मानी जा रही है। अधिकारियों ने इसे जिले के लिए बड़ी उपलब्धि बताया है। મારું નામ સૈની અરવિંદ સોમારામ છે. હું દયાનંદ શાળામાં અભ્યાસ કરું છું અને મારા ધોરણ 10માં 99.98 પીઆર અને ટોટલ 600માંથી 589 માર્ક્સ આવ્યા છે. અને એ બદલ હું મારી શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ આભાર જાહેર કરું છું. જિલ્લામાં હું પ્રથમ થયેલો અને ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો. નામ મારું નામ સૈની અરવિંદ સોમારામ. સૌને નમસ્કાર. નર્મદા જિલ્લામાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રણેયનું પરિણામ સારું આવે છે. 10મા ધોરણમાં આ વખતે અમે છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા, આ વખતે ફર્સ્ટ નંબરે છીએ. અમારી આગળ આમ જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દાદરા નગર હવેલી છે. રાજ્યમાં અમે રાજ્યો ગણીએ તો અમે છીએ આગળ. આ માટે સૌથી પહેલા તો હું જે 15 નવેમ્બરના રોજ દેવ મોગરા ખાતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ હતો, જેમાં એ એક્ઝામ વોરિયર્સ બુક અને પરીક્ષા અંગેની તૈયારી માટે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવાના હતા. એનાથી અમને બહુ મોટિવેશન મળ્યું હતું. એ સમયે અમે જિલ્લાની તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને જે એક્ઝામ વોરિયર્સ બુકના જે 25 મંત્રો છે એ વિદ્યાર્થીઓ સામે ડિસ્કસ કર્યા હતા અને વિદ્યાર્થીઓ બી બહુ જ ઉત્સાહિત થયા હતા કે માનનીય પ્રધાનમંત્રી શ્રી એમના વિસ્તારમાં આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કર્યું. એટલે એ અમને બહુ મોટો ફાયદો થયો. એટલે નવેમ્બર મહિનામાં જ વિદ્યાર્થીઓ મોટિવેટ થઈ ગયા હતા. એ પછી બીજું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે. શિક્ષણ સહાયકોની ભરતી થઈ છે, જ્યાં જગ્યા હતી ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ છે. એટલે શિક્ષકો શાળામાં હોવાના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થયો છે અને ખૂબ સારું પરિણામ અમે લાવી શક્યા છીએ. તો આ રીતે સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ કે જે ગ્રાઉન્ડ લેવલે શિક્ષકો કામ કરી રહ્યા છે, આચાર્યોનો જે સહકાર છે અને જે વિદ્યાર્થીઓ આ વખતે ખાસ કરીને માનનીય મોદી સાહેબના અહીંયા આવવાથી અને જે વિદ્યાર્થીઓ સાથેના ઇન્ટરેક્શનના કારણે જે ઉત્સાહિત થયા છે, એના કારણે અમે આ પરિણામ लावी शक्या। नर्मदा से सी न्यूज़ संवाददाता वासिम मेमन की रिपोर्ट। नर्मदा जिले की ये उपलब्धि न केवल शिक्षा क्षेत्र में एक मील का पत्थर है, बल्कि आने वाले समय में विद्यार्थियों के लिए प्रेरणा भी साबित होगी। फिलहाल इस खास खबर में बस इतना ही। बाकी देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।